નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. બીજો લેક્ચર છે રિવિઝનનો. આગળના લેક્ચરમાં ખરા ખોટા, ખાલી જગ્યા, એક બે માર્કના જોડકા જોડો વગેરે ભણ્યા. આજના લેક્ચરમાં આપણે લેન્સની કિરણાકૃતિઓ ભણવાની છે. ચેપ્ટર 10 માંથી કોઈ દાખલા આવવાના નથી, બરાબર? એટલે સૂત્રો તૈયાર કરીને દાખલાની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. માત્ર તમારે પ્રકાશનું પરાવર્તન અને તેના નિયમો એ થિયરી ખાસ કરજો. ત્યારબાદ લેન્સની જેટલી પણ કિરણાકૃતિઓ છે, મતલબમાં લેન્સમાં કયા સ્થાને વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, કેવું મળે, વસ્તુ કરતાં મોટું મળે કે નાનું મળે, એ બધી જ કિરણાકૃતિઓ તૈયાર કરી લેવી અને એનું જ રિવિઝન આજે કરવાનું છે, બરાબર? તો લેન્સમાં તમને ખ્યાલ હશે, સૌપ્રથમ કિરણો ક્યાંથી આવે તો ક્યાં પસાર થાય એ ખ્યાલ હોવો જોઈએ તમને, બરાબર? તો સૌથી પહેલાં હું તમને ક્વિક રિવિઝન એ કરાવી દઉં. જો કોઈ કિરણ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આવે, મુખ્ય અક્ષને બધું ખ્યાલ છે, મુખ્ય કેન્દ્ર, પછી વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ખ્યાલ છે આવું બધું? જો કહી દઉં ફરી, આ લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે, કારણ કે બહારની તરફ વક્ર છે. જો અંદરની તરફ વક્ર હોય તો અંતર્ગોળ લેન્સ કહેવાય. આ બહિર્ગોળ લેન્સ છે. આ મુખ્ય કેન્દ્ર F1, આ મુખ્ય કેન્દ્ર F2. લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય અને બે વક્રતા કેન્દ્ર હોય. એટલે મુખ્ય કેન્દ્ર F1 અને F2 અને આ વક્રતા કેન્દ્ર F1 અને 2F2. એટલે બે વક્રતા કેન્દ્ર હોય અને બે મુખ્ય કેન્દ્ર હોય, બરાબર છે? આ છે મુખ્ય અક્ષ, બરાબર? અને અહીંયા આવશે ઓપ્ટિકલ સેન્ટર O, બરાબર? પ્રકાશીય કેન્દ્ર અથવા ઓપ્ટિકલ સેન્ટર O, આવું નામ અપાય. ઓકે, આ બંને વચ્ચેનું અંતર આને કહેવાય કેન્દ્ર લંબાઈ, અને O અને 2F1 વચ્ચેનું અંતર આને કહેવાય વક્રતા ત્રિજ્યા. ડન? એટલે આ મુખ્ય કેન્દ્ર છે અને આ બે વક્રતા કેન્દ્રો છે. આ છે મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આવે તો એ અનંત અંતરેથી આવતું હોય. અનંત અંતરેથી આવતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય. એટલે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ લેન્સની વડે વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, બરાબર? આ પહેલું. બીજું, જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આવે તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય, બરાબર? જો કોઈ કિરણ 2F1 માંથી પસાર થતી દિશામાં આવે, જો કે નહીં આવે, બરાબર, પણ 2F1 માંથી પસાર થતી દિશામાં આવે અથવા તો O માંથી પસાર કરો તમે, ચાલો ત્રીજો ઓપ્શન લઈ લઈએ. O માંથી પસાર કરો તો એ વક્રીભવન પામ્યા વગર સીધું O માંથી પસાર થઈ જાય, સીધું, બરાબર? કોઈ પણ જાતનું વિચલન થતું નથી, બરાબર? એટલે ત્રણ કિરણો આપણે ભણ્યા. પહેલું કિરણ જો સમાંતર આવે તો F2 માંથી પસાર થાય, જો F1 માંથી પસાર થઈને આવે તો સમાંતર થઈ જાય, અને O માંથી પસાર થાય તો કોઈ પણ જાતનું વિચલન થતું નથી, એ સીધું જ પસાર થઈ જાય, બરાબર છે? આ ત્રણ કિરણો યાદ રાખજો. હવે આ છ આકૃતિમાં આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકશું અને તેનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે એ જોઈએ, બરાબર? તો હું સૌથી પ્રથમ વસ્તુને અનંત અંતરે મૂકું છું. અનંત અંતરે મતલબ ખૂબ જ દૂર છે. તો ખૂબ જ દૂર અનંત અંતરે વસ્તુ પડી હોય એમાંથી આવતા પ્રકાશના કિરણો હંમેશા સમાંતર હશે, બરાબર? આ યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ વસ્તુ પડી હોય અનંત અંતરે હોય એટલે એમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર આવે. એટલે પહેલો ઓપ્શન, આમાં વસ્તુ ક્યાં મૂકી છે એ આપણે લખશું, પ્રતિબિંબ ક્યાં મળે એ લખશું, પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ કેટલું છે એ લખશું, અને પ્રકાર કેટલો છે એ લખશું, બરાબર? તો અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય, બરાબર? અને મુખ્ય અક્ષને સમાંતર આવવા થતા બધા જ કિરણો વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય, બરાબર? એટલે F2 માંથી તમારે પસાર કરવા, અહીંયા કેન્દ્રિત થાય, બરાબર? દિશાઓ ખાસ દર્શાવી, ડાબેથી જમણી દિશામાં પસાર થાય છે. આપાત કિરણની દિશા અને વક્રીભવન કિરણની દિશા બે દર્શાવે, બરાબર? હવે અહીંયા વસ્તુનું સ્થાન ક્યાં હતું? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર F2 પર, બરાબર? એટલે પ્રતિબિંબનું સ્થાન મળી ગયું. પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે? વસ્તુ બહુ મોટી હતી અને પ્રતિબિંબ આટલું અમથું થઈ ગયું. જો વસ્તુ આટલી હોય અને પ્રતિબિંબ આટલું થાય ને તો એને કહેવાય કે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં નાનું છે. પણ જો આટલી વસ્તુ હોય અને આટલી અમથું પ્રતિબિંબ થઈ જાય તો એને કહેવાય અત્યંત નાનું છે, બરાબર? તો અહીંયા જે પ્રતિબિંબ મળ્યું આ નાનું છે કે અત્યંત નાનું છે? તો કે ભાઈ અત્યંત નાનું છે, બરાબર? એટલે પ્રતિબિંબના પરિમાણમાં આપણે લખશું અત્યંત નાનું.
અને પ્રતિબિંબનો પ્રકાર અહીંયા કિરણો હકીકતમાં મળેલા છે કે આભાસી છે તો કે ભાઈ વાસ્તવિકમાં મળ્યા છે એટલે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક મળશે અને ઉલટું મળશે બરાબર વાસ્તવિક અને ઉલટું શું કામ એ હું તમને નેક્સ્ટ ફિગરમાં કહું પણ અહીંયા સૌથી પ્રથમ લખી નાખીએ વસ્તુનું સ્થાન છે અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર F2 પર બરાબર પ્રતિબિંબનું પરિમાણ છે અત્યંત નાનું અને પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ચાલો ઉલટું કઈ રીતે છે મને ખબર પડશે હવે વસ્તુને મેં અહીંયા મૂકી છે 2f થી દૂર વસ્તુનું નામ આપી દઉં AB હવે વસ્તુ દેખાય છે બરાબર પહેલા તો અનંત અંતરે હતી દેખાતી જ નથી હવે વસ્તુ આવી ગઈ AB હવે તમારે A માંથી બે કિરણો પસાર કરવાના બે કિરણો વક્રીભવન પામી અને ફરી પાછા જ્યાં મળે ત્યાં A નું પ્રતિબિંબ રચાશે એટલે A માંથી હું બે કિરણો આબાદ કરું છું બે વક્રીભવન પામી અને જ્યાં મળશે ત્યાં A નું પ્રતિબિંબ રચાશે બરાબર છે એટલે A માંથી બે કિરણો પસાર કરું એક કિરણ પસાર કરું મુખ્ય અક્ષને સમાંતર એટલે આ પસાર થાય હવે મુખ્ય અક્ષને સમાંતર આબાદ થતો કિરણ વક્રીભવન પામીને ક્યાંથી F2 માંથી પસાર થાય એટલે અહીંયા આવી ગયું આ F2 માંથી પસાર થઈ બરાબર છે એટલે આ એક કિરણ થાય બીજું કિરણ પસાર કરું F1 માંથી તો F1 માંથી પસાર થતો કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય એટલે આ થઈ ગયું મુખ્ય અક્ષને સમાંતર બરાબર છે તો આ બંને કિરણો ક્યાં મળ્યા અહીંયા મળ્યા એટલે અહીંયા A નું પ્રતિબિંબ રચાશે A ડેશ બરાબર એટલે અહીંયા મળ્યું આપણને A ડેશ હવે અહીંયા A ઉપર હતું અહીંયા A ડેશ નીચે આવ્યું તો પ્રતિબિંબ કઈ રીતે બનશે આ રીતે બનશે બરાબર છે તો B ડેશ ક્યાં છે અહીંયા ઉપર ઠીક છે એટલે આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ તો આ રીતે પ્રતિબિંબ મળે વસ્તુ ક્યાં પડે છે વસ્તુ છે AB પ્રતિબિંબ છે A ડેશ B ડેશ વસ્તુનું સ્થાન ક્યાં છે 2f1 થી દૂર બરાબર એટલે હું અહીંયા લખું વસ્તુનું સ્થાન 2f1 થી દૂર પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે f2 અને 2f2 ની વચ્ચે એટલે અહીંયા હું લખું f2 અને 2f2 ની વચ્ચે હવે જો વસ્તુ કરતા પ્રતિબિંબ થોડું નાનું થઈ ગયું એવું લાગે બરાબર એટલે હું અહીંયા લખું પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું અને કિરણો હકીકતમાં મળેલા છે એટલે વાસ્તવિક છે અને વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું છે ઉલટું છે હવે ખ્યાલ આવે નેક્સ્ટ ફિગરમાં વસ્તુ કરતા પ્રતિબિંબ ઉલટું છે એટલે મેં અહીંયા લખ્યું વાસ્તવિક અને ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું ચાલો ક્લિયર અહીંયા બીજી સિચ્યુએશન પૂરી થઈ હવે ત્રીજી સિચ્યુએશન હવે વસ્તુને હું થોડું નજીક લાવું 2f1 થી દૂર હતું હવે હું લાવું 2f1 પર બરાબર એટલે વસ્તુને મૂકી છે અહીંયા 2f1 પર વસ્તુનું નામ આપી દઉં AB હવે AB નું પ્રતિબિંબ મેળવવા માટે મારે બે કિરણો પસાર કરવાના પહેલું કિરણ હું પસાર કરું મુખ્ય અક્ષને સમાંતર એટલે આ રીતે પસાર કરું આ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થાય F2 માંથી એટલે આ પસાર થઈ ગયું F2 માંથી બીજું કિરણ હું પસાર કરું F1 માંથી એટલે F1 માંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે બરાબર છે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે ઓકે ચાલો તો અહીંયા મળ્યું આપણને A નું પ્રતિબિંબ A માંથી બે કિરણો પસાર થયા બંને વક્રીભવન પામી અને અહીંયા મળ્યા છે બરાબર તો અહીંયા આપણને મળ્યું A નું પ્રતિબિંબ એટલે કે A ડેશ અહીંયા A ડેશ મળે તો B ડેશ ક્યાં મળશે અહીંયા બરાબર છે એટલે 2f પર જ મળ્યું આપણને ઓકે 2f પર જ પ્રતિબિંબ મળેલું છે એટલે અહીંયા આવશે B ડેશ હવે તમે જો વસ્તુનું સ્થાન હતું 2f1 પર પ્રતિબિંબનું સ્થાન છે 2f2 પર વસ્તુ અને પ્રતિબિંબ બે સેમ સાઈઝના છે બરાબર એટલે વસ્તુ જેવું જ પ્રતિબિંબ છે અને પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું તો ચાલો વસ્તુ સ્થાન લખાવો વસ્તુ કઈ જગ્યાએ પડી છે 2f1 પર પ્રતિબિંબનું સ્થાન 2f2 પર પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેવું જ અને પ્રતિબિંબનો પ્રકાર એ જ વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ચાલો ફટાફટ હવે તમને પ્રેક્ટિસ થઈ ગઈ થોડી
હવે હું વસ્તુને મૂકીશ થોડી અંદર એટલે f1 અને 2f1 ની વચ્ચે એટલે વસ્તુ આવી ગઈ અહીંયા a અને b બરાબર હું લેન્સને થોડો મોટો કરી દઉં એટલે આપણને ફાવે હવે a માંથી બે કિરણો પસાર કરવાના એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી અને f1 માંથી પસાર થાય અને બીજું કિરણ હું પસાર કરીશ f1 માંથી જે વક્રીભવન પામી અને નીચેનો ભાગ થોડો લેન્સનો નાનો છે પગ ટૂંકા થઈ ગયા માથું ઊંચું થઈ ગયું આવું કરી દઈએ હવે f1 માંથી પસાર થતો કિરણ વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે બરાબર છે એટલે અહીંયા હવે પ્રતિબિંબ આપણને મળશે 2f2 અને પ્રતિબિંબ મળ્યું અહીંયા એટલે અહીંયા આવશે a' તો b' ક્યાં આવશે ઉપર આવશે એટલે અહીંયા છે b'. ખ્યાલ આવ્યો તમને દિશા દર્શાવી દો આ રીતે ચાલો હવે બોલો વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે f1 અને 2f1 ની વચ્ચે એટલે વસ્તુનું સ્થાન f1 અને 2f1 ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે 2f2 થી દૂર એટલે 2f2 થી દૂર પ્રતિબિંબનું પરિમાણ કદ કેવું છે વસ્તુ જેવું છે કે વસ્તુ કરતાં મોટું છે કે ભાઈ વસ્તુ કરતાં મોટું છે એટલે વસ્તુ કરતાં મોટું અને પ્રતિબિંબનો પ્રકાર એક છે વાસ્તવિક અને ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું ચાલો આ સિચ્યુએશન પણ પૂરી થઈ ચાર સિચ્યુએશન પૂરી થઈ પાંચમી સિચ્યુએશન હવે હું મૂકું વસ્તુને એક્ઝેક્ટ f1 પર એટલે હું અહીંયા મૂકું છું એક્ઝેક્ટ f1 પર એટલે અહીંયા લેન્સને થોડો મોટો કરી દઈએ ફરીથી લેન્સ થઈ ગયો મોટો મોટા હો જા બડા હો જા લેન્સ મોટો થઈ ગયો આ રીતે લેન્સને મોટો કર્યો હવે વસ્તુને આપણે મૂકીએ એક્ઝેક્ટ f1 પર વસ્તુ પણ થોડી મોટી કરી દઈએ a અને b હવે એનું પ્રતિબિંબ મેળવવા માટે a માંથી બે કિરણો પસાર કરવાના એક કિરણ પસાર કરો મુખ્ય અક્ષને સમાંતર એટલે આ વક્રીભવન પામી અને પસાર થશે f2 માંથી એટલે આ રીતે કરે બીજું f1 માંથી તો હું પસાર નહીં કરી શકું હવે અને અહીંયા આવે o એટલે હું o માંથી પસાર કરીશ જો o માંથી પસાર કરું તો આ રીતે જાય તો આ બે કિરણો ક્યારેય મળવાના છે બે કિરણો સમાંતર છે એકબીજાને બરાબર એટલે ક્યાંય મળશે નહીં એટલે આ જશે અનંત અંતર ક્યાં જશે અનંત અંતર સુધી એટલે વસ્તુનું સ્થાન ક્યાં છે f1 પર પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે જ્યાં મળે તે પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે જો છેલ્લે મળશે તો પણ ઉલટું જ થશે અને કિરણો હકીકતમાં ક્યાંક મળશે જો મળે તો એટલે વાસ્તવિક અને ઉલટું તો થવાનું છે અને માની લો કે અહીંયા છે મળે અહીંયા છે તો પ્રતિબિંબ કેવું થશે આટલું મોટું થશે અને આટલું હોય અને આટલું થાય તો મોટું થયું એમ કહેવાય આટલું હોય ને આટલું મોટું થઈ જાય તો અત્યંત મોટું થયું એમ કહેવાય હે ને એટલે ચાલો બોલો હવે વસ્તુનું સ્થાન ક્યાં છે f1 પર f1 પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે અનંત અંતર એટલે અહીંયા લખો અનંત અંતર પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ કેવું છે ભાઈ મોટું છે કે અત્યંત મોટું છે તો કે ભાઈ અત્યંત મોટું છે બરાબર એટલે પ્રતિબિંબનું પ્રકાર અત્યંત મોટું અને પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું પાંચમી સિચ્યુએશન પૂરી થઈ ગઈ હવે છેલ્લી સિચ્યુએશન f1 અને o ની વચ્ચે મૂકવાની છે વસ્તુ આપણે એટલે f1 અને o ની વચ્ચે અહીંયા વસ્તુ મૂકી માની લો કે આ વસ્તુ છે વસ્તુનું નામ આપી દઈએ a b હવે એનું પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી બે કિરણો પસાર કરવાના એક કિરણ પસાર કર્યું મુખ્ય અક્ષને સમાંતર એટલે એ વક્રીભવન પામી અને જશે f1 f2 માંથી પસાર થશે આ રીતે બરાબર છે અને બીજું કિરણ પસાર કર્યું o માંથી હવે જો f1 માંથી આ બાજુ તો પસાર થાય નહીં પેલી બાજુ કરવું પડે એટલે આ પસાર કર્યું મેં અહીંયા બરાબર આ રીતે એટલે આ ગયું આ બાજુ હવે આ બે કિરણો છે ને જો સમાંતર નથી પરંતુ અપકેન્દ્રિત કિરણો છે એકબીજાથી દૂર દૂર જાય છે એકબીજાથી દૂર દૂર જાય છે એટલે આ દિશામાં કદી નહીં મળે પરંતુ જો આપણે એને પાછળ લંબાઈએ બરાબર જો આપણે એને પાછળ લંબાઈએ થોડું આને પરફેક્ટ કરી દઉં જો આપણે આને પાછળ લંબાઈએ
તો અને આને પાછળ લંબાઈએ તો અહીંયા ક્યાંક મળે. વાસ્તવિકમાં તો નથી મળતા કિરણો, પરંતુ જો પાછળ મેળવીએ તો આ રીતે મળે. અહીંયા હશે a ડેશ, અહીંયા હશે b ડેશ, બરાબર છે. એટલે અહીંયા આવશે a ડેશ, નીચે આવશે b ડેશ. કિરણો જાય છે આ રીતે. આ છાપાત કિરણ, પરાવર્તિત કિરણ, અને આ બાજુ હકીકતમાં નથી મળતા કિરણો, હકીકતમાં તો આ સાઈડ જાય છે, પણ જો આપણે પાછળ લંબાઈએ એટલે ડોટ ડોટ કર્યું, આ છે આભાસી કિરણો. ડોટ ડોટ વાળા કિરણો હંમેશા આભાસી કિરણો હોય, જે હકીકતમાં નથી મળતા, પરંતુ આપણને કિરણ હકીકતમાં નથી મળતા પરંતુ કિરણ મળે છે એવો ભાસ થાય છે. એટલે આ જે કિરણો છે એ આભાસી કિરણો છે, બરાબર. હવે જો વસ્તુનું સ્થાન છે F1 અને O ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન છે વસ્તુની પાછળ, બરાબર. વસ્તુની પાછળ ગમે તે વસ્તુની પાછળ, વસ્તુથી દૂર, બરાબર. અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ છે ખૂબ જ મોટું અથવા તો વસ્તુ કરતાં મોટું, બરાબર. અહીંયા તમને ગમે ત્યાં વસ્તુ મળી, આ પ્રતિબિંબ મળી શકે, એટલે વસ્તુ કરતાં મોટું મળશે. અને વાસ્તવિક અને ઉલટું છે કે આભાસી અને ચત્તુ છે, આભાસી પણ છે અને ચત્તુ પણ છે, જો ઉલટું નથી થતું, બરાબર. એટલે અહીંયા પરિમાણમાં પ્રતિબિંબનો જે પ્રકાર છે એમાં આવશે આભાસી અને ચત્તુ. ચલો લખાઈ દો મને. વસ્તુનું સ્થાન છે F1 અને O ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન છે વસ્તુની પાછળ, વસ્તુથી દૂર, એટલે વસ્તુની પાછળ, વસ્તુથી દૂર. પ્રતિબિંબનું પરિમાણ છે વસ્તુ કરતાં મોટું, એટલે હું અહીંયા લખું વસ્તુ કરતાં મોટું. અને પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચત્તુ, એટલે અહીંયા આવશે આભાસી અને ચત્તુ. ક્લિયર છે? તો બહિર્ગોળ લેન્સની ટોટલ 6 આકૃતિઓ છે. અહીંયા મારી પાસે સ્કેલ નથી, બરાબર, એટલી મોટી સ્કેલ ના હોય છે, તમારે હંમેશા સ્કેલથી દોરવાનું છે. હાથથી કોઈ પણ લાઈન ના ખેંચતા સ્કેલથી જ દોરજો. આકૃતિમાં પરફેક્શન હશે તો માર્ક વ્યવસ્થિત મળશે, બરાબર છે. એટલે વ્યવસ્થિત ક્લીન આકૃતિ દોરજો, ચેકચાક વગર. દરેક આકૃતિની માહિતી અહીં આપેલી છે, 1 2 3 4 5 અને 6. 6 માંથી કોઈ પણ સિચ્યુએશન તમને સવાલ રૂપે પૂછી શકે. માનો કે એવું પૂછે કે બહિર્ગોળ લેન્સમાં F1 અને 2F1 ની વચ્ચે વસ્તુ મૂકીએ તો તેનું પ્રતિબિંબ, પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર આ જણાવતી કિરણ આકૃતિ દોરો. 3 માર્કમાં અથવા 2 માર્કમાં પૂછે, બરાબર. એટલે આમાંથી કોઈ પણ સિચ્યુએશન પૂછી શકે. એટલે આ દરેક સિચ્યુએશન યાદ રાખજો કે વસ્તુને ક્યાં મૂકી છે તો પ્રતિબિંબ ક્યાં મળે છે, તેનો પ્રકાર શું છે, પરિમાણ શું છે, વગેરે વગેરે, બરાબર. આ બહિર્ગોળ લેન્સની વાત થઈ. આવી અંતર્ગોળ લેન્સની પણ 2 આકૃતિઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો આ દરેક આકૃતિઓ તમે ઘરે પ્રેક્ટિસ કરી, બરાબર. જે કંઈ સાયન્સની નોટ બનાવી છે એમાં દોરી લેજો, પેન્સિલથી દોરજો, પેનથી ના દોરતા, બરાબર. દરેક આકૃતિની પ્રેક્ટિસ કરજો, જોયા વગર દોરજો, બરાબર છે. તો પ્રેક્ટિસ કરજો આની ઘરે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંતર્ગોળ લેન્સની 2 આકૃતિઓ જોઈશું અને બાકીની થિયરીઓ છે એનું રિવિઝન કરશું, બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી